સ્મિત, એવું બની શકે કે યુદ્ધમાં 10 જણાએ ભાગ લીધો હોય અને હત્યા 15 જણાની થઈ જાય? કેમ આવું પૂછે છે? હું મહાભારતનું સ્ત્રી પર્વ વાંચતી હતી અને અંતે ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને પૂછ્યું કે આ મહાભારતમાં કુલ કેટલા લોકો મૃત્યુ પામ્યા? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે 1,66 કરોડ અને 20,000 લોકો મૃત્યુ પામ્યા. હા, તો એમાં ખોટું શું છે? એ તો મહાયુદ્ધ હતું ને. અરે ભાઈ, ગણિત તો સમજો. મહાભારતમાં કુલ કેટલી અક્ષોહિણી સેનાઓએ ભાગ લીધો હતો? સિમ્પલ છે, 18 અક્ષયની. અને એક અક્ષોહિણી સેનામાં કેટલા હથિયારધારી યોદ્ધાઓ હોય? 2,18,700 યોદ્ધાઓ. બસ, તો પછી જો આ હિસાબે જોઈએ તો આ 18 અક્ષણી સેનાના કુલ યોદ્ધાઓ 39 લાખ અને 36,000 જેવા થાય. પણ મરી ગયેલા લોકો જે છે એ 166 કરોડ લોકો. તો પછી આ 165 લોકો ક્યાં આકાશમાંથી ટપક્યા હતા? હા, તારો લોજિક તો બરોબર છે, પણ મને એવું લાગે છે કે અહીં આંકડા સમજવામાં થોડીક ભૂલ થાય છે. કેમ કે આ જે 39 લાખનો આંકડો છે એ ફક્ત શસ્ત્રધારી સૈનિકોની વાત કરે છે, જ્યારે આના સિવાય પણ કરોડોની સંખ્યામાં અસૈનિકો હતા, એટલે કે ચક્રરક્ષકો, પાદરક્ષકો, સારથીઓ, મહારથો, રસોઈયાઓ, ઘાયલોની સારવાર કરનારા હજારોની સંખ્યામાં ચિકિત્સકો, અસ્ત્ર અને શસ્ત્રો બનાવનારા લુહારો અને ઘોડા અને હાથીઓને સાચવનારા લાખોની સંખ્યામાં લોકો હતા. અરે યાર, તો પછી એ બધા પણ મરી ગયા હતા? હા, મહાભારતના દ્રોણ પર્વમાંનો ઉલ્લેખ જોવા મળે છે કે જ્યારે 14મા દિવસનું યુદ્ધ ચાલતું હતું ત્યારે સૂર્યાસ્ત થયો, પણ મહાભારતનું યુદ્ધ અટક્યું નહીં. રાત્રે પણ યુદ્ધ ચાલતું રહ્યું અને એ દરમિયાન કરોડોની સંખ્યામાં અસૈનિકો મૃત્યુ પામ્યા. અને 18મી રાત્રે અશ્વત્થામા પાંડવોને મારવાના વિચારથી જ્યારે પાંડવોના શિબિરમાં જાય છે ત્યારે ફક્ત દ્રૌપદીના 5 પુત્રોને ધૃષ્ટદ્યુમ્ને નથી મારતો, પરંતુ એના આખા શિબિરને સળગાવી દે છે, કે જેમાં લાખો રસોઈયાઓ, વૈદ્યો, અસૈનિકો, ઘાયલ સૈનિકો આ બધા સળગીને ભસ્મ થઈ જાય છે. એટલે જ કદાચ યુધિષ્ઠિરે આ બધા વ્યક્તિઓને કાઉન્ટ કરીને ટોટલ સંખ્યા કીધી હશે. ઇતિહાસનું આ જાણ્યું ગણિત કેવું લાગ્યું? કમેન્ટમાં જણાવો અને આવી જ અનફિલ્ટર્ડ હિસ્ટ્રી જાણવા માટે ફોલો કરો.